તો મહુવા પંથકમાં વરસાદી માહોલ છે અને ખેડૂતો સૌથી વધારે ખુશ છે આ સારા વરસાદના કારણે, કેમ કે વાવણી લાયક વરસાદ છે। ઘણા બધા ખેડૂતોએ હજી વાવણી નથી કરી કેમ કે તેઓ વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે। તો કેટલાક ખેડૂતોએ સારું મુહૂર્ત જોઈને વાવણી કરી દીધી છે અને આખું ચોમાસું સારો વરસાદ વરસે તેવી કામના સાથે તેમણે પાક પણ સારો ઉતરશે, મોલ પણ સારા મળશે તેવી આશા વ્યક્ત કરી છે। કરમદિયા, દેગવડા સહિત વિસ્તારો કે જ્યાં વરસાદ વરસી રહ્યો છે, સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢમાં સારો વરસાદ વરસ્યો છે। મેઘ મહેર થઈ રહી છે જેને સૌ કોઈ વધાવી રહ્યા છે। સ્થાનિકોને ગરમી અને બફારાથી રાહત મળી છે તો ધરતીપુત્રો માટે આ વરસાદ આશીર્વાદ સમાન છે, કાચા સોના સમાન છે અને એટલે સૌ કોઈ આ મહેરને વધાવી રહ્યા છે। હજી આખું ચોમાસું સારું જાય તેવી આશા અપેક્ષા ખેડૂતોને છે। મહુવાના ટીટોડિયા, કરમદિયા, દેગવડા સહિતના વિસ્તારો કે જ્યાં વરસાદ વરસ્યો છે, હજી કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદ નથી પડ્યો અને ત્યાં પણ સારો વરસાદ થાય, વાવણી લાયક વરસાદ થાય તેવી ખેડૂતોની અપેક્ષા છે। હજી પણ કેટલાક વિસ્તારોમાં ગરમી અને બફારાનું પ્રમાણ ખાસ તો ખૂબ વધી ગયું છે। આવા વિસ્તારોને વરસાદ ભીંજવે તેવી આશા છે।